નમસ્કાર 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ। જ્યારે તડામાર એક્ઝામની તૈયારી થઈ રહી હોય, પ્રથમ સામયિક પરીક્ષાની આપણે સૌ ભેગા મળીને જ્યારે સૌ ભેગા મળીને એટલા માટે કહીએ છીએ કે ભાઈ તમારી સાથે સાથે અમે પણ ખડે પગે તમારી પરીક્ષા છે એ તમારી પરીક્ષા સારી જાય એ માટે અમે પણ તડામાર તૈયારી કરી રહ્યા છીએ। ત્યારે બહુ નજીક આપણી એક્ઝામ છે આવી ગઈ છે, ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને એવા પ્રશ્નો બહુ ઉદ્ભવતા હોય છે। બરાબર, સામાન્ય નોર્મલ તો તમને બધાને એવું થતું હશે કે સાહેબ જ્યારે પણ અમે એક્ઝામની વાત આવે ને ત્યારે અમને હાવ અથવા તો કોઈ પણ પ્રકારનો ડર આવી જાય છે। જ્યારે વર્ષ શરૂ થાય છે, 10મું હોય 12મું હોય, વર્ષની શરૂઆત હોય ત્યારે આપણને થોડા રિલેક્સ ફીલ કરતા હોય, હજી તો 10મું શરૂ થયું છે ને, હજી તો સમય છે, હજી આપણી પાસે આવશે। પણ જ્યારે પ્રથમ પરીક્ષા નજીક આવે ને ત્યારે થોડોક વિદ્યાર્થીની અંદર ડરનો માહોલ ઉભો થાય છે કે સાહેબ કઈ રીતે હવે તૈયારી કરશું। બાકીના સમયની અંદર 3-4 મહિના હવે અમે વધ્યા છે, એની અંદર આંકડાકીય માહિતી વાળા જે કાંઈ પ્રશ્નો હોય અથવા તો એવા વિષયો હોય એની અંદર કેવી રીતે તૈયારી કરવી, લેંગ્વેજના વિષય છે એની અંદર કેવી રીતે તૈયારી કરવી, આવા તો અઢળક પ્રકારના વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો છે અને આ દરેક પ્રકારના પ્રશ્નો છે એની ઉપર આપણે વિજય મેળવવાનો છે, ઓવરકમ મેળવવાનું છે, જીત મેળવવાની છે। અને આ જીત મેળવવા માટે જ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને છેક સુધી જોજો, કારણ કે આની અંદર તમારા ઘણા બધા એવા પ્રશ્નો છે, એ પ્રશ્નો છે એની મૂંઝવણ તમને દૂર કરવા માટે આવ્યા છે। એટલા માટે ભાઈ નામ અહીંયા રાખ્યું છે કે ભાઈ બોર્ડની અંદર આપણે કમબેક કરવાનું છે। આમ તો ઓલરેડી તમે બધાએ કમબેક કરી લીધું છે, બરાબર, પણ ક્યાંય ખૂણે ખાંચરે તમને નાનામાં નાનો જો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન તમારો ન રહે અને એક્ઝામ માટે તમે એકદમ પાવરફુલ રીતે કમબેક કરી શકો એના માટે અહીં આવ્યા છીએ આપણે કઈ રીતે ભાઈ ટોપર બની શકીએ। તો સૌથી પહેલા તો ઘણા બધા મેં તમને પ્રશ્નો કીધા, પણ ઘણા એવા પ્રશ્નો છે કે જે કદાચ હું અહીંથી નથી બોલ્યો પણ તમને મૂંઝવતા હશે અને પ્રોબ્લેમ તમને અહીંયા દેખાઈ રહ્યો છે કે સૌથી પહેલો મૂંઝવતો પ્રશ્ન ભાઈ બોર્ડની તૈયારી ચાલુ જ નથી કરી, બરાબર, કેમ કે બધા રાહ જોઈને બેઠા હશે કે હજી તો એવા દિવાળી આવશે, હજી આવશે। પછી બીજો પ્રોબ્લેમ, ફટાફટ પ્રોબ્લેમ લઈ લઈ, પેપર પેટર્ન। હવે 10માની 12માની બોર્ડની પરીક્ષા આપે છે, 12મા ધોરણના વિદ્યાર્થીને ખબર નથી હોતી કે પેપર પેટર્ન શું છે, પેપર સ્ટાઇલ શું હોય, બ્લુપ્રિન્ટ શું છે એની ખબર હોતી નથી। કદાચ ઘણાને ખબર હોય, તૈયારી કરતા હોય, પણ તકલીફ એવી થાય છે જ્યારે પેપર લખતા હોય ત્યારે સમય ખૂટે છે, 3 કલાકની અંદર 100 માર્કનું પેપર પૂરું નથી થતું। છતાં એક બીજો પ્રશ્ન ઉભો થાય છે કે સાહેબ પેપર પ્રેઝન્ટેશન ખરાબ છે, બરાબર, પેપર લખતા તમને આવડે છે, બરાબર, તમે વાંચેલું છે, પણ ક્યાં કેટલા માર્ક્સનું હોય તો કેટલું લખવું, પોઈન્ટ પ્રમાણે લખવું, ક્યાં નિશાની કરવી, ક્યાં કયા પ્રકારના સંકેતો મૂકવા, એ પેપરનું પ્રેઝન્ટેશન આપણું સારું નથી હોતા। આમ તો કહીએ તો રાઇટિંગ સારા હોતા નથી, બીજું કહીએ તો ટાઈમ, ગાંધીજી અને નીલકંઠ સર જેવા અક્ષર હોય, બીજું કીધું છે ટાઈમ મેનેજમેન્ટનો પ્રોબ્લેમ ઉભો થાય છે ભાઈ। એક તો બે ટાઈમ મેનેજમેન્ટ કહું, તૈયારીમાં પણ ટાઈમ મેનેજ આડવે કે કઈ રીતે મેનેજ કરવું, એક્ઝામ સમયે કેટલું વાંચવું શું નહીં, એક્ઝામ વખતે પરીક્ષામાં કેટલા કલાકની અંદર MCQ સોલ્વ કરી નાખવા જોઈએ, કયો સેક્શન કેટલા પ્રશ્ન કેટલા ટાઈમમાં પૂરો કરવો જોઈએ, આપણને પ્રોબ્લેમ ઊભી થાય છે। અને છેલ્લે સૌથી મૂંઝવતો, હું ભણતો ત્યારે મને પ્રશ્ન આવતો હતો કે લખતી વખતે યાદ નથી, સાહેબ બધું વાંચી બધું જ આવડે પણ જ્યારે વર્ગખંડની અંદર પ્રવેશ કરીને એટલે બધું ભૂલાઈ જાય। તો આવા દરેક પ્રકારના પ્રશ્નો તમને થતા હશે અને આની અંદર આપણે શું કરવાનું છે ભાઈ, જીત મેળવવાની છે। આ કઈ રીતે જીત મેળવી શકાય એ તમારી સામે લાવવું છે। એકદમ શોર્ટમાં કેવું હોય ને તો 100 મીટરની અતિ સ્પીડ રેસ છે અને દર 10 મીટર એક હર્ડલ છે, બરોબર, એટલે ઘણા બધા હર્ડલ ને દૂર કરવાના છે। આ દરેક પ્રકારના હર્ડલ છે ભાઈ આપણે સાથે મળીને દૂર કરવાના છે અને એના માટે આપણે ખોલી નાખો સાહેબ, કમબેક માટેનો પાવર પંચ છે ભાઈ, પંચ। આ બધા પ્રોબ્લેમ નું એક સિમ્પલ સોલ્યુશન અમારી પાસે છે, કારણ કે પ્રોબ્લેમ છે ત્યાં આપણે હંમેશા સાથે ઊભા છીએ। આ દાદાએ જે સવાલો કીધા ને એ સવાલો તમને મૂંઝવતા હશે શ્યોરલી, કેમ, કારણ કે આપણે કામ કરવું છે, આપણે મહેનત કરવી છે, તો આ સવાલોનો જવાબ પણ અત્યારે મેળવવો જરૂરી છે। તો પાવર પંચ શું છે સર બતાવી દો ફટાફટ। અને દીકરાઓ પાવર પંચ છે ધોરણ 12 કોમર્સ ગુજરાતી મીડિયમ નો સરસ મજાનો પેપર સેટ, યુથ સ્વયં પેપર સેટ। આ પેપર સેટની વિશેષતા શું છે, સૌથી મોટી જે તમારા માટે બહુ કામની રહેવાની છે કે દરેક વિષયના, દરેક મુખ્ય વિષયના 7 મોસ્ટ આઈએમપી સોલિડ ક્વેશ્ચન પેપર તમારા માટે આની અંદર છે। અને અંદર એવા સવાલ છે કે જે બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે જે તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાવાની સૌથી વધારે શક્યતા ધરાવે છે। અને આ સૌથી મોટી વિશેષતા શું છે કે જે નવી પેટર્ન આવી છે ને, નવી પેટર્ન પ્રમાણેના પેપર્સ અમે તમારા માટે જાતે બનાવીને
અહીંયા તમને મૂક્યા છે. એટલે જેટલા વિષય શિક્ષકો તમને કોમર્સના છે બધા કોમર્સના વિષય શિક્ષકોએ આ પેપર સેટ જાતે રસ લઈને જાતે ધ્યાન દઈને બનાવેલા છે. એટલે એ પેપર સેટ તમને બહુ બધા કામમાં આવવાના છે. બરાબર કે નહીં દાદા? એક હું ખાસ એડ કરીશ કે ભાઈ એક પ્રકારે કહેવાય ને કે જ્યારે તમને આવા પ્રકારના 7 મોસ્ટ આઈએમપી પેપર આપવાના હોય કે જેની અંદર બોર્ડમાં આવું જ પૂછાશે એવી ગેરંટી સાથે અમે તમને કહીએ છીએ, પણ ભાઈ જ્યારે કહેતા હોય ને ત્યારે એની પાછળ કઈ રીતે મહેનત કરતા હોય ને અમને ખબર છે, બરોબર. અને આ મહેનત છે એનું ફળ દર વર્ષે અમે લેતા આવીએ છીએ કે જ્યારે પણ અહીંયા ઓલું કહેવાય ને કે તમને આ દે છે, પણ હજારો ભાઈ ગુજરાતની અંદર હજારો નહીં, હું તો કહું લાખો વિદ્યાર્થીઓ એવા છે કે જેનો વિશ્વાસ છે ને આ પેપર સેટ છે કે જેની અંદર 7 એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ આવા જે સબ્જેક્ટ છે એસપી 7 અને સાથે સાથે તમારા બીજા અવનવા વિષયો છે એના પણ તમને પેપર છે જોવા મળવાના છે. એટલે આની અંદર દરેક એવા પ્રશ્ન છે જેની અંદર અમે ખાસ કરીને ખૂણે ખાચરેથી એવા પ્રકારના પ્રશ્નો કાઢ્યા છે જે તમારા બોર્ડના પેપરની અંદર તમને અવશ્ય જોવા મળશે ને મળશે. જો મિત્રો આ પેપર શીટની એક ખાસિયતની વાત કરીએ ને તો એકાઉન્ટ સ્ટેટ જેવા વિષયમાં અમે શું કરીએ છીએ કે બોર્ડના પ્રશ્નપત્ર છે, ચાહે જૂનનું હોય કે માર્ચનું હોય કે ઓગસ્ટમાં, જ્યારે પણ બોર્ડ પરીક્ષા લે ને એના પર પ્રશ્નપત્ર છે એ નથી મૂકેલા. અહીંયા નવી આંકડાકીય માહિતી સાથે આ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યા છે. અભ્યાસ સંદર્ભ ચોક્કસ બોર્ડનો લીધો છે એટલે બોર્ડમાં પૂછાઈ શકે એવા પ્રશ્ન પણ આંકડાકીય માહિતી હોય, વર્ષ હોય, જે કાંઈ પણ માહિતી છે નવા વર્ષ સાથે લેવામાં આવી. એટલે તમે જ્યારે પણ પેપર લખવા બેસો ને બોર્ડમાં ત્યારે તમે અહીંયા જે દાખલો ગણી ગયા છો ને બસ એવો જ દાખલો ગણાશે, એવો જ તમને આંકડાકીય માહિતી દેખાશે. અને જો અમારે બોર્ડના જ પ્રશ્નપત્ર તમને આપવા હોય તો અમે યુથની જે એપ્લિકેશન છે એપ્લિકેશન ઉપર ચોક્કસથી આપીએ છીએ. એટલે અમારો પેપર સેટ બીજા બધા પેપર સેટ કરતા અલગ કેમ છે? દાખલા તરીકે આપણી ટેક્સ્ટ બુક જોઈએ, સ્ટેટિસ્ટિક, હું મારા વિષયની વાત કરું તો આપણી ટેક્સ્ટ બુક 2017 બની ગઈ એટલે 2017 સુધીના આંકડાઓ ત્યાં આપેલા છે. પણ આ પેપર સેટ તમે લેશો તો એમાં તમને છેલ્લો 2025 નો આંકડો જોવા મળશે. આ એક ખાસિયત સાથે આ પેપર સેટ તૈયાર કરેલા છે. વેરી ગુડ સર, ખૂબ સરસ. ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે જોયા હતા. એ પ્રોબ્લેમ્સ બાળકોના સર્વે કર્યા પછી એનું સોલ્યુશન શું લાવ્યું તો કે આ જે યુથ છે ને એ જે સ્વયં જો જાતે પેપર કરશે ને, લખશે ને તો એ કામનું છે. એટલા માટે આનું નામ રાખ્યું છે યુથ સ્વયં પેપર સેટ, કે આ યુથ છે એ સ્વયં જાતે પેપર લખવા જોઈએ તો જ પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે, નહીતર સોલ્યુશન આવશે નહીં. એટલે તમારે શું કરવાનું છે, બોર્ડની પરીક્ષા શરૂ થાય એ પહેલા યુથ સ્વયં પેપર સેટ લઈ જાતે પેપર સેટ આખા 3 કલાક બેસીને લખવાના છે. તમારે એ જ સમજવાનું છે આ જ બોર્ડનું પેપર છે અને આ જ આવવાનું છે. જો એવી રીતના લખશો તો જેટલા પણ પ્રોબ્લેમ છે ને બધા જ દૂર થઈ જવાના છે. આપણા એકાઉન્ટની વાત કરીએ તો એકાઉન્ટમાં દર વર્ષે સરકાર આંકડાકીય માહિતી થોડી ચેન્જ કરતી રહે છે. આમાં ચેન્જ કરેલી છે, ગયા વર્ષના બોર્ડના પેપર નથી. યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને બધા જ સોલ્યુશન સહિત મળી રહેશે. રેડી? તો નવો ચેન્જ એ છે કે સરકાર જેવી રીતના સવાલો પૂછે છે એવી જ રીતના આપણે પૂછેલા છે. યસ, પ્રાઇસ આવી ગઈ છે અને આની પ્રાઇસ છે માત્ર 279 રૂપિયા. રેડી? પ્રાઇસ માત્ર 279 રૂપિયા અને કુરિયર ચાર્જ 40 રૂપિયા છે, એ તમારે ચૂકવવો પડશે. રાઈટ? આગળ વાત કરીએ તો પ્રથમ પરીક્ષાના જે પેપર સેટ છે, પ્રથમ પરીક્ષાના પેપર સેટ ઓલરેડી આઉટ ઓફ સ્ટોક થઈ ગયા છે. રેડી? એ ધોરણ 11 હોય કે ધોરણ 12 હોય, બંનેના આઉટ ઓફ સ્ટોક થઈ ગયા છે. તો વહેલા તે પહેલાના ધોરણે હું તો એમ કહું છું કે અત્યારે જે વિડીયો જોતા જ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ને એને પેલા ભરી દો અને પછી પાછો વિડીયોમાં આવો. રેડી? કારણ કે આ પણ જો આઉટ ઓફ સ્ટોક થઈ જશે તો તમારા ભાગમાં કાંઈ આવશે નહીં. રેડી? તો આ જેટલા પણ આમાં ઘણા બધા સ્ટુડન્ટો છે પણ આટલા જ તેને લેવાના છે, તો બાકીના જે પણ સ્ટુડન્ટ છે એની માફી માંગીએ છીએ. આગળ જોઈએ સાહેબ તો ધોરણ 10, યસ, તમારા નાના ભાઈ બહેન ધોરણ 10 માં ભણતા હોય તો એના માટે પણ સાહેબ પેપર સેટ આવી ગયો છે અને એની પ્રાઇસ છે 199 રૂપિયા. પેપર સેટની પ્રાઇસ છે 199 રૂપિયા પ્લસ કુરિયર ચાર્જ 40 રૂપિયા. રેડી? ત્યાર પછી ધોરણ 10 નું સોલ્યુશન પણ યસ, પેપર સેટ નું સોલ્યુશન પણ આપણી પાસે આવી ગયું છે. એની પ્રાઇસ છે માત્ર 349 રૂપિયા પ્લસ કુરિયર ચાર્જ 40 રૂપિયા.
ત્યાર પછી વાત કરીએ તો જો બંને સાથે લેવું હોય, આપણે ખબર છે ભવિષ્ય યસ આપણે યુથ એજ્યુકેશનમાં ભવિષ્યવાણી અને પેપર સેટ બંને જે કોમ્બો સિરીઝ હતી એની જેવું જ તેન જો 10માનો પેપર સેટ પ્લસ એ જ પેપર સેટનું સોલ્યુશન જો બંને તમારે સાથે લેવું હોય તો એની પ્રાઇસ 628 રૂપિયા હતી. 628 રૂપિયા હતી, પરંતુ જો સાથે લેવું હોય તો માત્ર 548 રૂપિયામાં તમારા ઘરે પહોંચી જવાનું છે. રેડી? તો બંને એક સાથે લેવું ખૂબ સારું હોઈ શકે. સર હવે આપણે આ જાહેરાત કરીએ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, આજે જ હું લેક્ચર લેતો તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ કીધું કે 11માના પેપર સેટની શું વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, યુથ સ્વયં જે પેપર સેટ છે એ ધોરણ 10-12 માટે તો વિચારે છે, પણ એની સાથે સાથે આવનાર દિવસોમાં ધોરણ 9ના વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર પણ આવવાના છે. એની સાથે ધોરણ 11 કોમર્સના વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર પણ આવવાના છે, અને ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમના પ્રશ્નપત્ર તો બસ ટૂંક જ સમયમાં આવી રહ્યા છે. પણ હવે આ બધાને તો મેં પહેલા બધાનો તો ઓર્ડર કરી લીધો. હું તો 9માં 11માં ભણું છું. મારે પેપર સેટ લેવું હોય, અથવા એક નાની એવી વાત કહું, તમે 12માં ભણતા હોય અને તમારો ભાઈ કે બેન 9માં ભણતા હોય ને એનો જો બર્થડે આવતો હોય, કોઈ સારો દિવસ આવતો હોય ને, તો એને પેપર સેટ ગિફ્ટ કરવાનો કે ભાઈ આ ભણવા માટેનું ઉપયોગી છે. હા, અને એના માટે તમે શું કરી શકો છો, તો પ્રી બુકિંગ ઓર્ડર તમે આમાં કરી શકો. ના, ગિફ્ટ શા માટે કરવાનું? કારણ કે હવે હમણાં કયો તહેવાર આવે તો કે દિવાળી, અને દિવાળીમાં મોટા વડીલ આપણે કહી શકીએ એવા મોટા વ્યક્તિ આપણાથી નાના હોય ને એને ગિફ્ટ આપે. તો આ વર્ષની દિવાળીની ગિફ્ટમાં તમારે આપવાનો છે ને પેપર સેટ. અત્યારથી રજીસ્ટર કરવા માટે શું કરી શકો છો, તો રજીસ્ટરની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે લિંક પર જઈ અને ધોરણ 9, 11 હા અને ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમના પ્રી રજીસ્ટર કરી દો, અને ઓર્ડર પણ તમને ચાલુ થઈ ગયા છે. તમે કોલ કરી શકો. હમણાં તમને અમે ડિટેલ આપીએ તો. અને સાથે સાથે વાહ, આ છે આપણી જેટલી પણ બુક અત્યાર સુધી આપણે જે કાંઈ પણ બુક તમે જે ધોરણમાં ભણતા હોય, ધોરણ 10 ગુજરાતી માધ્યમની બુક છે એમનો આખો સેટ, રેફરન્સ બુક તરીકે આખો સેટ, ધોરણ 9 ગુજરાતી માધ્યમની રેફરન્સ બુકનો સેટ, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમની રેફરન્સ બુકનો સેટ, અને એની સાથે સાથે ધોરણ 12 કોમર્સની ગુજરાતી મીડિયમની રેફરન્સ બુકનો સેટ. હવે તમારે લેવું કઈ રીતે? તો અહીંયા તો અમે દર પેજ ઉપર નંબર આપ્યા છે, છતાં અમે તમને એક નંબર આપી દઈએ કે કઈ રીતે તમે પરચેસ કરી શકો. તો સૌથી પહેલું કામ તમારે શું કરવાનું છે, યુથ એપ્લિકેશન ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર પરથી, અને ત્યાં તમે જશો એટલે તમને એક મેનુ દેખાશે. કયું મેનુ? શોપ મેનુ પર ક્લિક કરશો. તમારે જે પરચેસ કરવું છે એને તમે શું કરી શકો છો, પરચેસ કરવા પર ક્લિક કરશો એટલે તમને ઓપ્શન આપશે કે તમે કઈ રીતે પેમેન્ટ કરવા માંગો છો. આ તે પણ આટલું બધું નથી કરવું, અને જો બીજી રીતે જવું હોય તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપ્યા છે 9712444548, 9712444549, 9972454442. આ છે 3 નંબર પર તમે મટીરિયલ રિલેટેડ કોઈ બી ઇન્ક્વાયરી હોય તો કરી શકો. પણ સર અમારી પાસે તો 99244544 વાળો જ નંબર છે, એના પર કોલ કરીએ તો નહીં ચાલે? નહીં ભાઈ, એ નંબર ફક્ત ને ફક્ત લેક્ચર રિલેટેડ કોઈ ક્વેરી હોય તો તમે 99244544 પર કોલ કરી શકો છો. પણ મટીરિયલ રિલેટેડ કોઈ ક્વેરી હોય તો 9712444548, 9712444549, અથવા તો 9972454402 પર કોલ કરી શકો ઓફિસ ટાઈમ દરમિયાન. બરોબર? ઓકે. અને છેલ્લું એડ્રેસ. હવે તમારે કરવાનું શું છે, તો તમે આમાં કદાચ ઓર્ડર કરી દીધો, તો તમે જો પ્રથમ સામયિક પરીક્ષાના પેપર મંગાવ્યા હોય તો એ નંબર પર કોલ કરી દો તો વાંધો નથી, તમે સેવ તો કરી જ રાખ્યો હશે. પણ એડ્રેસ તમારે કઈ રીતે લખવાનું, તો સૌ પ્રથમ તમારું નામ, નામની નીચે એડ્રેસ, પૂરું એડ્રેસ. હવે જો દાખલા તરીકે અમે અહીં બેઠા હોય તો અહીંયાનું લખી નાખીએ B12, પછી લખી નાખીએ સરતાણા જગત સુરત, એમ મને પેપર સેટ મળે નહીં. હાર્દિક સર તમને સેમ્પલ સમજાવે છે કે તમને જ્યારે એમ કે ને કે પેપર સેટ ક્યાં મોકલવાનું, એડ્રેસ લખીને મોકલો, ત્યારે તમારે હાર્દિક સર કે ઈ પ્રમાણે આ નહીં, તમારે તમારું નામ દાખલા તરીકે અહીંયા લખ્યું હોય રાજેશભાઈ એ ચુડાસમા, તો નામની નીચે લખવાનું રાજેશભાઈ એ ચુડાસમા. બરોબર છે? કેતનભાઈ લખે છે. હા, અને એની સાથે એડ્રેસ આખું લખવાનું છે. હા, તાલુકો, જિલ્લો જે લાગુ પડતો હોય લખવાનું, પિનકોડ લાગુ પડતો હોય લખવાનું, તમારો કોન્ટેક્ટ નંબર તમારે લખવાનો છે મિત્રો. અને આ
તમારે ક્યાં મોકલવાનું છે, તો તમે પેમેન્ટ કર્યું હોય એ અને આ એડ્રેસનો સ્ક્રીનશોટ સાથે તમે કયા વસ્તુ કયું પેપર સેટ, કયા ધોરણનું પેપર સેટ મંગાવવા માંગો છો એ તમે જે તે કોન્ટેક્ટ નંબર આપ્યા છે એના પર વોટ્સઅપ કરી દેવાનું છે. ઓકે, તો ભાઈ ખરેખર કમબેક કરવા માટેનો આ સરળ અને સીધો માર્ગ છે ભાઈ. બરાબર, હવે તો કહેવાય કે ભાઈ અમારું આંગળી ચીંધવાનું કામ છે, બરાબર, રસ્તો બતાવવાનું કામ છે. આ રસ્તા ઉપર 100% અત્યાર સુધી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ દ્વારા કોઈ પણ પ્રકારનો માર્ગ બતાવ્યો છે, એટલે બાળક સફળતાની સીડી સુધી પહોંચ્યો છે અને પહોંચ્યો છો. આઈ હોપ કે અમે ચારે મિત્રો દ્વારા જે કાંઈ તમને સમજાવવામાં આવ્યું છે એનાથી તમને સફળતા મળશે. ખરેખર તમે એક્ઝામની અંદર 100% કમબેક કરશો. મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ.